બીજાને ડરાવવું એટલે વાણીનો સંયમ ન હોય, આપણી વાણી સંયમિત ન હોય અને ભગવત સેવામાં જેમ ફાવે તેમ બોલી નાખીએ, ગુસ્સો કરીએ, એ જે મુખરતા દોષ થાય છે, એ બધા દોષો જ્યાં સુધી હશે ત્યાં સુધી એ જીવ વૈષ્ણવ બનવાને લાયક થતો નથી. આ નાની નાની વાતો છે. તો પશ્ચાતાપ રૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય, શું થાય? એ જીવને દિશા શૂન્યતા ના આવે. એને સત્સંગ જો હોય, એના પર ઠાકોરજીની કૃપા હોય, શ્રી વલ્લભનો એના પર આશીર્વાદ હોય, એના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને બરાબર સેવાને જાણતો હોય, ઠાકોરજીના સ્વરૂપને જે લાવણ્યથી જોતો હોય, જે માંગતો ન હોય પણ ભગવાનને કહેતો હોય, પ્રભુ તું મારી પાસે ક્યારે માંગશે, એવા ભાવથી જે ભગવાનને ભજતો હોય, એ માણસને જ્યારે પશ્ચાતાપ થાય તો એને બીજું કંઈ ન દેખાય. એને એક જ વસ્તુ થાય, પ્રભુ તારું જ્ઞાન મને ક્યારે થશે અને હું મારા જીવનમાં અજ્ઞાનને કેવી રીતે દૂર કરું. ખ્યાલ આવ્યો? આ પશ્ચાતાપનું ફલ છે. તમે જુઓ, સૂરદાસજી પહેલા પોતાની જાતને ખૂબ ધૃણા કરતા હતા, મો સમકો ખલ કામી નહીં. અને આચાર્ય ચરણ પાસે જ્યાં આવ્યા, આચાર્ય ચરણે એક જ શબ્દ સૂરદાસને જોઈને કીધો, જો આમ તમે સમજો, સૂરદાસ પણ બહુ મોટા સંત હતા, સામાન્ય નતા, બહુ મોટા સંત. જ્યારે એમને બ્રહ્મ સંમત લીધું એ પહેલા પણ સૂર સ્વામી હતા, એમના અનેક શિષ્યો હતા, પણ રાજાધિરાજ મુનિઓના પણ શ્રેષ્ઠ, આચાર્યોમાં પણ શ્રેષ્ઠ એવા શ્રી વલ્લભના શરણે ગયા. એવા સિંહ જેવા ગુરુ જ આ સિંહ જેવા શિષ્યને ઓળખી શક્યા. જે ગુરુ પણ સિંહ જેવા હોય ને, એ સિંહ જેવા શિષ્યને ઓળખી નાખે. અને ત્યારે શ્રી વલ્લભે સૂરદાસને કહ્યું, અરે સૂર હો કે ક્યાં ગિગ્યાત હો. કેવો સરસ શબ્દ વાપર્યો કે સૂર હો કે કહા ગિગ્યાત હો. આમ ગેગે ગેગે શું કરો છો? તમે તો સિંહ છો, તમારા સ્વરૂપને ઓળખો. અને જ્યાં શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધનું દાન કર્યું, આશીર્વાદ આપ્યા, અને તે દિવસથી પેલો સ્વામી શબ્દ નીકળી ગયો અને સૂર સ્વામી બની ગયા સૂરદાસ. જે સૂરદાસ ભક્તિની પરાકાષ્ઠા, જેમને પશ્ચાતાપ થયો કે મેં કેટલો બધો સમય આ મારી જાતને જ કોસવામાં નાખ્યો. જો પુષ્ટિભાવ તમને કહું છું, પુષ્ટિ માર્ગની અંદર પોતાની જાતને જ કોસ્યા નહીં કરો. હું આવો ને હું તેવો ને હું નકામો ને ફલાણો ને. જે માણસ પોતાની જાતને બહુ કોસે છે એ વધુમાં વધુ ડિપ્રેસ થાય છે. યાદ રાખજો. એના બદલે શું કરવાનું? હું ગમે તેવો છું, પશ્ચાતાપ થયો, યાદ રાખજો, પશ્ચાતાપ થયો, ભૂલ સમજાઈ. ક્યારે સમજાય? જ્ઞાન થાય ત્યારે. અને જ્યારે જ્ઞાન થયું ત્યારે એક જ વસ્તુ યાદ રાખવી, પ્રભુ આજે મને પશ્ચાતાપ થયો છે, બસ હવે મારું કર્તવ્ય છે આપના ચરણારવિંદનું ધ્યાન કરી, આપના શ્રી વાંગમય એવા ભાગવતજીનું અધ્યયન કરીશ, એના શ્લોકો વાંચીશ, એના અર્થો સમજીશ. અને આપને ચેલેન્જ છે, જે ઘરમાં રોજ ભાગવત વંચાય ને એના શ્લોકોનું અધ્યયન થાય, એના જીવનમાં પછી નિરાશા આવતી નથી. મહાપ્રભુજીના શબ્દો છે. શ્રી આચાર્ય ચરણનો નિયમ હતો, નિત્ય પ્રતિ ભાગવત વ્યાસંગ. અને જે લોકોને વિરક્તિમાં જવું હોય ને, ધીમે ધીમે, હવે 50 વર્ષના થઈ ગયા, હું પણ 50 નો થયો છું. મને ઘણા કે આ 50 લાગતા નથી, પણ લાગવાનો સવાલ નથી, અનુભૂતિનો સવાલ છે. ઘણા લોકો 60-70 વર્ષના થાય તો પણ નિશ્ચય કરી શકતા નથી. માણસમાં બધું જ છે. માણસને ભગવાન પૈસો પણ આપી દે, પ્રતિષ્ઠા પણ આપી દે, રહેવાનું સુંદર ઘર આપી દે, બધું જ આપી દે, પણ એક વસ્તુ તો કૃપા થાય તો જ મળે. આ યાદ રાખજો. બધું મળી જાય પણ
આત્મસંતોષ અને આત્મજ્ઞાન એ ગુરુ કૃપા વગર મળતું નથી. बहुत बड़े आदमी हम बन जाए, મોટામાં મોટી પ્રતિષ્ઠા હોય, પૈસો હોય, પણ આત્મસંતોષ ન હોય, આત્મજ્ઞાન પુસ્તક્યું નહીં. When you read, that is different. When you feel, that is different. તમે વાંચીને જ્ઞાન મેળવો એ જુદું છે, પણ તમને અંતરથી કંઈક સ્ફુરે. મેં તમને કીધું ને, જ્યારે ભક્તિ વધવાની હોય તો શું થાય? ભક્તિ વધવાની હોય ને, અને જ્યારે કૃપા થવાની શરૂઆત થાય, તે જ વખતે તમને તમારા આત્મામાંથી અંદરથી એક ઝરણું ફૂરે, અંદરથી એક પાણી જ્ઞાનનું નીકળે. એ શીતલ હોય, નિર્મલ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય, અને તમને એમ થાય કે જેમ અત્યારે આ ઝરણામાં કેટલું સુંદર લાગે છે, એમ તમને તમારી જાતમાં જે દિવસે શાંતિનો અનુભવ થવા લાગે, સમજો કે કૃપા આપ પર હો ગઈ. સમજો, કૃપા એ બધા ઉપર છે જ, પણ અનુભવ બહુ ઓછાને થાય. અનુભવ એટલે થતો નથી કે ઘણીવાર ઠાકોરજી કૃપા કરતા જ હોય છે. ફુવારો ચાલુ જ છે હમણાં, અહીંયા જેમ ચાલે છે, અહીંયા કેવો ઠંડકનો ફુવારો છે, એમ જે ઘરમાં ઠાકોરજી છે ને, એ કૃપા ચાલુ જ છે. હું ઘણીવાર મારા વિચારોમાં આ ચિંતન કરું છું, તમે આખો દિવસ સેવા ન કરો તોય ચાલે. હું જાહેરમાં કહું છું, યાદ રાખજો. કેટલાક લોકો આખો દિવસ બસ બેસી જ રહે, પણ સ્વભાવમાં પરિવર્તન ન હોય, વિચારમાં પરિવર્તન ન હોય, આચારમાં પરિવર્તન ન હોય. એ સેવા નથી. સેવા કઈ છે? જે દિવસે આપણા હૃદયમાં આનંદનો અનુભવ થવા લાગે, શાંતિનો અનુભવ થવા લાગે, રાગ દ્વેષ મટવા લાગે, અને પછી જે અંતરાત્માની અંદર બિરાજેલો જે ભગવાન છે, એ ભગવાન આત્માની અંદર દેખાવા લાગે. અને એ દેખાયા પછી જ્યારે તમે ઠાકોરજીની 10 મિનિટ પર સેવા કરો અને તમારું ચિત્ત જો એકાગ્ર થઈ જાય, એને તમે ભક્તિ માનજો, બાકી બધી વ્યથા છે. આ સત્ય કહું છું. મેન્ટલી હાઉ યુ આર વિથ ઠાકોરજી. આપણે મનથી કેટલા પ્રભુ સાથે છીએ. જુઓ, આ ઠાકોરજી અને આ ભક્તની વચ્ચે સૌથી મોટો વિલન કોણ? એવો જો પ્રશ્ન થાય ને, ઠાકોરજી અને ભક્તિની વચ્ચે સૌથી મોટો વિલન આપણી વધારે પડતી બહિર્મુખતા. ખ્યાલ આવ્યો? બહિર્મુખતા એટલે શું? જેમ દુર્યોધનની સ્થિતિ હતી ને, મહાભારતમાં તમે દુર્યોધનને પૂછજો, એ પણ જ્ઞાની હતો, પણ દુર્યોધન બહુ હતાશ, દિશાહીન, દુષ્ટ પ્રકૃતિનો હતો. એટલે જ્ઞાન એને ટકતું નતું, જ્ઞાન એને પચતું નતું. એ જ્ઞાન સાંભળતો હતો તો જ્ઞાન રૂપી સૂર્યોદય કૃષ્ણ એમની સામે હતો. પાંડવો રૂપી ભક્તો એમની સામે હતા. વિદુરજી જેવા પરમ ભક્ત પણ દુર્યોધનની સાથે હતા, અને છતાં પણ આ દુર્યોધનની અંદર એક પણ પ્રકાશ જ્ઞાનનો છાંટો આવતો હોવા છતાંય રહેતો નતો, ઇવોપરેટ થઈ જતો હતો. ઇવોપરેશન કહીએ ને, બાષ્પીકરણ. ત્યારે દુર્યોધન બોલે છે, જાનામિ ધર્મમ. શું કે છે? જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. આ બહુ સમજવા જેવી વાત છે આજના જમાનામાં. આત્મા બધાનો સારો છે, પણ દુર્યોધન કહે છે કે હું ધર્મ જાણું છું, પણ ધર્મનું આચરણ કરી શકતો નથી. અને હું અધર્મ જાણું છું, પણ અધર્મને છોડી શકતો પણ નથી. આ તો કઈ વાત કહેવાય. પણ આ 90% હ્યુમન સાયકોલોજીમાં જો વિચાર કરીએ
તો બધા જ મનુષ્યની અંદર આ પ્રશ્નો છે. ધર્મને જાણીએ છીએ, કેટલી વાર કથાઓમાં શ્રવણ કર્યું, વાંચન કર્યું, છતાં પણ જે રીતે ધર્મનું આચરણ થવું જોઈએ એ રીતે થતું નથી, અને જે રીતે અધર્મને છોડવો જોઈએ એ પણ થતો નથી. કારણ કે આ એક દિવસનો ખેલ નથી. ઠાકોરજી ધારે તો એક ક્ષણમાં પણ બદલી શકે છે, પણ એ ધારે તો. હવે ન ધાર્યું તો શું કરવાનું? બેહી રહેવાનું? કદાચ ન ધાર્યું તો શું કરવાનું? ત્યારે શ્રી આચાર્ય ચરણ કહે છે, એવા વ્યક્તિએ જીવનની અંદર સત્કર્મ કરવાની પ્રેરણા મેળવી જોઈએ. સૌથી મોટું સત્કર્મ આત્મચિંતન રૂપી સત્કર્મ. હું ખરેખર આપને કહું છું, જે લોકોને ભગવત સેવામાં આગળ વધવું હોય ને, આ યાદ રાખજો, જે પણ સેવાભાવી જીવો અહીંયા બેઠા છે, એક આદત પાડી દો. જેમ ગાય ઘાસ ખાઈને વાગોળે છે, હે, અને વાગોળીને સફેદ રસ થઈ જાય છે ને એનું દૂધ બની જાય છે, એમ જીવનમાં તમે કંઈક સાંભળો, તમે કંઈક વાંચો, તમે કંઈક વિચારો, હે, એ વિચાર્યા પછી જ્યારે વાગોળવાની આદત, ચિંતન કરવાની આદત પડશે, એના અંદર ખોવાઈ જવાની જ્યારે આદત પડશે, તો સમજજો એ સત્સંગ તમારા અંદર દૂધ પેદા કરશે, અને દૂધથી જ તમારો આત્મા પુષ્ટ બનશે. એ સત્સંગ જ પુષ્ટ થાય. ત્યારે શ્રીમદ ભાગવત એ આપણને એવું દૂધ તૈયાર કરીને આપે છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, એટલે હું આ બધી ચર્ચા કરું છું. ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, જેનો પહેલો શ્લોક છે, જન્માદ્યસ્યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ શ્લોક બહુ સુંદર છે. આખા ભાગવતજીનો આધાર સ્તંભ અગર કોઈ શ્લોક હોય તો આ પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક છે. જેમ બ્રહ્મસૂત્રની અંદર પહેલું સૂત્ર વ્યાસજીએ લખ્યું, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એક વાત આ નીકળી ત્યારે કહી દઉં પ્રિયજનો, અગર સાધક વૃત્તિમાં આગળ વધવું હોય ને, અમારા અનુભવથી કહું છું, તમારે લેવું એટલે લેજો. તમારે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને પ્રાપ્ત કરેલા જ્ઞાનથી ચિંતનશીલ બનવું હોય, કારણ કે મોટામાં મોટી વસ્તુ જરૂરી કઈ છે, આ કાનથી સાંભળીને આ કાનમાં કાઢી નાખો તો તમને ચિંતન થશે નહીં. કે ખાલી મનોરંજનના હાસ્ય કવિઓના હાસ્યો સાંભળ્યા કરશો તો પણ ચિંતન થશે નહીં. જે આપણું ભારતીય તત્વજ્ઞાન છે, ભારતીય શાસ્ત્ર છે, આપણા ગ્રંથો છે, એ ગ્રંથો તમને અઘરા લાગે તો પણ તમારી ચાંચ એમાં ડુબાડવાની કોશિશ કર્યા કરશો તો તમને ચિંતન કરવાની આદત પડશે. આ જે પહેલો શ્લોક છે ને, એમાં આખું વેદાંત છે. ઘણા લોકો તો વેદાંતનું નામ સાંભળીને જ ભાગી જાય. ભાઈ આ વેદાંતની વાતો અમારા પલ્લે પડે નહીં. પરંતુ આપને એટલા માટે કહું છું કે વેદાંત પણ જાણવું કેમ જોઈએ. ફૂલ બધાને ગમે, કાંટા ગમતા નથી, પણ એટલું યાદ રાખજો કે ફૂલનું રક્ષણ પેલા કાંટા જ કરે છે. એમ ભક્તિ બધાને ગમે, જ્ઞાન ગમતું નથી. આપણે ભલે ભક્તિ માર્ગના છીએ, પણ ભક્તિ આપણું લક્ષ્ય છે, પણ ભક્તિને ટકાવી રાખવા માટે જ્ઞાન જરૂરી છે. જેમ દાળમાં મીઠું હોવું જોઈએ, એનો અર્થ એવો નથી કે આખું આખું મીઠું નાખી દે કોઈ ખારી થઈ જાય, પણ કોઈ પણ રસોઈની અંદર અગર જો મીઠું ન હોય તો રસોઈની મજા નથી. એમ ભક્તિમાં જ્ઞાન ન હોય તો ભક્તિની પણ મજા આવતી નથી. એ તમારી ભક્તિ લૂલી લંગડી થઈ જાય. અભી બોલા અભી ફોક,
कुछ दिन तो भगवान के लिए बहुत प्रेम आया और फिर ऐसा निकला कि वापस आता ही नहीं, बरसों बीत गए। बहुत प्रेम से दर्शन करने गया था, बहुत प्रेम से कृष्ण को देखा और बस अब तो देखने का मन ही नहीं होता है। એવું ન હોવું જોઈએ। कुछ दिन तो चांदनी और फिर अंधेरी रात, એવી જે માણસની સ્થિતિ છે એ સ્થિતિ જોખમરૂપ છે અને એ સ્થિતિમાં પરિવર્તન કરવું હોય તો માણસે જ્ઞાન પ્રાપ્ત કરવાનો આગ્રહ રાખવો જોઈએ। કારણ કે ટૂચકા ને ટવકા તો તમે નાટકોમાં ને બધે પણ સાંભળો છો, પણ પુસ્તકોમાં જ્ઞાન તમને બુદ્ધિને પ્રેશર આવે, સ્ટીલ યુ હેવ ટુ ટેલ યોરસેલ્ફ કે જ્યારે હું પૈસો કમાવા જાઉં છું તો કેટલી મહેનત કરું છું, ગમે તેવા રસ્તે પણ હું જાઉં છું, થાકી જાઉં છું, તો અહીંયા ભગવાન રૂપી પૈસો જ્યારે પ્રાપ્ત કરવો હોય તો એ મારે મહેનત કરવી પડશે। ખાલી ઇન્ટરેસ્ટ બદલો, એકલો પૈસો નહીં, એકલી પ્રતિષ્ઠા નહીં, એકલી બાહ્ય વૃત્તિ નહીં, મારે આ જીવનમાં હું અગ્ન છું, દુર્ગ્ન નથી। તમે જેટલા પણ અહીંયા આવ્યા છો એક પણ દુર્ગ નથી, કારણ કે જો દુર્ગ ન તો તમે આવો જ નહીં, અહીંયાથી બધાને લઈ જાઓ પાછા। દુર્ગનો જો અહીંયા આવી જાય ને તો બે ચારને લઈને જતો રહે, પણ તમે બધા આપણે બધા અગ્ન છીએ, માટે તો અહીંયા ચર્ચા કરીએ છીએ કોની? બ્રહ્મની।